જ્ઞાનાવરણીય કર્મ સંબંધી વાતચીત ચાલી રહી હતી, અર્થાત કે જ્ઞાન સંબંધી વાત કરી રહ્યા હતા. તો જે છેલ્લે મેં પ્રશ્ન મૂકેલો હતો કે જે લોકો કહે છે કે હવે ઉંમર થઈ જ્ઞાન ચડતું નથી, તો હવે જ્ઞાન ચઢાવવું છે તો કેવી રીતે ચઢાવવું? તો સૌથી પહેલા જે મૂળ વસ્તુ આપણી અંદર ચઢાવવું છે, તો સૌથી પહેલું કર્મ પ્રકૃતિની હિસાબે વિચારવા જઈશું તો એ આપણી ઉપર જે આવરણો છે, જ્ઞાનના આવરણો ચાઢેલા છે, એને આપણે કાઢવા પડે છે. તો હવે પ્રશ્ન એમ થાય કે તે આવરણો નીકળશે કેવી રીતે? તો સૌથી પહેલા તો જ્ઞાન ઉપર રુચિ, જ્ઞાન ઉપરની શ્રદ્ધા અને જ્ઞાન માટેનો પુરુષાર્થ, જો જીવ આ ત્રણ વસ્તુ કરશે તો જીવની ઉપર જે જ્ઞાનના આવરણો ઢંકાયેલા છે એ ખુલશે અને ત્યારબાદ જીવને જ્ઞાનની પ્રાપ્તિ સરળતાથી થઈ શકે છે. તો લાસ્ટ વખતે એક પ્રશ્ન મેં મૂકેલો હતો કે જ્ઞાનમાં રુચિ વધારવી છે તો કેવી રીતે વધશે? આમાં જે વાત હમણાં કરી, હમણાં જવાબ આપ્યો એકદમ સારો છે. હવે આપણે આમાં કંઈક અલગ વિચારીએ કે જ્ઞાનમાં રુચિ જે છે, જુઓ વસ્તુમાં છે ને ઇન્ટરેસ્ટ ક્યારે પડે? બે કારણથી વસ્તુમાં ઇન્ટરેસ્ટ પડે છે. કાં તો વસ્તુ જે આપણે એક્સેપ્ટ કરવી છે એનો પાછળ પ્રોફિટ શું છે એ જો ખબર હશે તો ઇન્ટરેસ્ટ પડશે, અને સેકન્ડ વસ્તુ, એ વસ્તુ જો આવડતી હશે ને આપને અથવા ખબર પડતી હશે તો એની અંદર આપનો ઇન્ટરેસ્ટ પડશે. આ બે માંથી જો કોઈ વસ્તુ નહીં હોય ને, કોઈ એક પણ નહીં હોય ને, તો વસ્તુમાં ઇન્ટરેસ્ટ એટલે કે જ્ઞાનમાં ઇન્ટરેસ્ટ નથી રહેતો. એટલે કે જે જ્ઞાન વધારવાની વાત ચાલી રહી છે, જ્ઞાનમાં રુચિ લાવવાની વાત ચાલી રહી છે, તો એ જ્ઞાનમાં રુચિ છે ને આ બે કારણથી આવે છે. એક તો જ્ઞાનનું ફળ, જે હું આ ભણી રહ્યો છું મને એનાથી ફાયદો શું થશે, અને બીજી વસ્તુ, એ જે હું ભણી રહ્યો છું એ મને કેટલી ખબર પડે છે. કારણ કે કલ્પના કરો કે જેમ કે હમણાં તમે કીધું, હું જે બોલી રહ્યો છું, જો આપને ખબર પડતી હશે તો સાંભળવાની મજા આવતી હશે, પણ જો નહીં ખબર પડતી હોય તો સાંભળવાની મજા પણ નહીં આવે. એટલે કે શું થયું કે જે કોઈ પણ કઈ બોલે છે એ જ્યાં સુધી ખબર પડે છે ને ત્યાં સુધી તે જ્ઞાનમાં આનંદ આવે છે, પણ હવે એ વસ્તુ જ્યારે નથી ખબર પડતી ને ત્યારે પછી એમાં કંટાળો આવે છે અને તે બંધ કરવાની ઈચ્છા થાય છે. જેમ કે સાદી રીતે હું હવે વાત કરું કે હું અત્યારે તમારી સમક્ષ કોઈ એવો જ વિષય લઈને મૂકી દઉં કે જે તમને ન ખ્યાલ હોય, અથવા તો તમે કોઈક એવો વિષય કહો કે જે મને ન ખ્યાલ હોય, તો પછી એમાં કદાચ તમે કોઈક વિષય ઉપર આજે સમજાવતા હો પણ મને ખ્યાલ ના હોય અને ખબર પણ જો મને ન પડતી હોય, તો પછી મારા મનમાં શું જાગૃત થશે? આ શું ચાલી રહ્યું છે કે સમજણ જ નથી પડતી. આ જે વાક્ય છે ને એ આપણી જ્ઞાનની રુચિને ઘટાડે છે. અને સાથે સાથે જે મેં બીજું વાક્ય કીધું, આ ભણવાથી મને શું મળવાનું છે? જ્યારે મનમાં આ પ્રશ્ન બીજો ઉદ્ભવે છે ને ત્યારે પણ તે આપણા જ્ઞાનની રુચિ માટે ઘટાડવાનું એક મહત્વનું કારણ છે. તો આ બે વસ્તુને જ્યારે આપણે જાણી લઈશું, સમજી લઈશું, તો જ્ઞાનની રુચિ અવશ્ય થશે. આપણે ભલે સંસ્કૃતમાં એક શ્લોક આવે છે
કે કર્મણી એવ અધિકારસ્તે માં ફલેષુ કદાચન, કે માત્ર કર્મમાં ધ્યાન આપવાનું છે, ફલની ઈચ્છા નથી કરવાની. ભલે અન્ય ગ્રંથનો, અન્ય દર્શનનો આ એક શ્લોક છે, તો પણ આ શ્લોકમાં કે છે કે તમે તમારું કર્મ કર્યા કરો, તમે તમારું કાર્ય કર્યા કરો, ફલની ઈચ્છા અત્યારથી નથી કરવાની. આપણે કંઈ પણ કરવું છે, આપને કીધેલું છે એ કરવું છે. હવે હું આ ભણાવી રહ્યો છું અને જુઓ કે હું ફલની ઈચ્છા રાખું કે આ ભણાવવાથી મારા આટલા જ્ઞાનાવન્ય કર્મ તૂટવા જ જોઈએ, તો કદાચ એવું પણ બને કે એનાથી વધારે તૂટવાના હતા, પણ આટલી ફળ રાખી દીધી ને ઈચ્છા, એટલે આટલા કશ તૂટ્યા. એટલા માટે ના પાડીએ છીએ અહીંયા કે માં ફલેષુ કદાચન, ક્યારે પણ ફળને વિશે વિચારણા કરવાની નથી. છતાં પણ હું આ વાત બતાવી રહ્યો છું અત્યારે, કારણ કે અત્યારનું જે માઇન્ડ છે, અત્યારના લોકોની જે વિચારણા છે, લગભગ સુધી, બધા માટે નથી કેતો, પણ લગભગ ઓલમોસ્ટ સુધી બધાને આ પેલા જોઈએ, આમાં પ્રોફિટ શું, આ કરીશ તો મને લાભ શું, એ વસ્તુને આપણે છે ને સ્વયં વિચારવાની છે કે આ ભણીશ તો મને લાભ શું છે. કારણ કે આપ અને હું બંને ધર્મને સમજીએ છીએ, તો એટલું તો ખ્યાલ હશે કે જો ધર્મ સંબંધી આપણે ભણીશું તો એનો લાભ શું છે, એનાથી પ્રોફિટ શું થાય છે. એ પ્રોફિટને ધ્યાનમાં રાખી અને જ્ઞાન ઉપર જો એકાગ્રતા રાખશું તો અવશ્ય જ્ઞાનની રુચિ વધશે. અને એકાગ્રતા જે મેં કીધી એના માટે હમણાં જ જેમણે એક જવાબ આપી દીધો, બીજી વસ્તુને મગજમાંથી ભૂલવી પડશે. કારણ કે બીજી વસ્તુ જો મગજમાંથી નીકળશે ને તો જ આ વસ્તુ મગજની અંદર આવશે, નહીંતર નહીં આવી શકે. એટલા માટે જે એમણે જવાબ હમણાં આપ્યો એ અને આ જવાબને ભેગું કરીશું તો કહેવાશે કે તો જ જ્ઞાનમાં રુચિ વધશે. અને હવે જો જ્ઞાનમાં વધારો પણ કરવો છે આપણે, તો એની પહેલા જ્ઞાનનું જે આવરણ છે આપણા ઉપર, એ આપણે કેટલા પ્રકારે બાંધી શકીએ છીએ એના માટેની વાત આપણે કરવાની છે. તો મેં હમણાં જ 1-2 દિવસ પહેલા એક ફોટો મોકલેલો હતો, એમાં જે વાત આપેલી છે, જ્ઞાનાવર્ણીય કર્મ 6 પ્રકારે આપણે બાંધી શકીએ છીએ. તો એના સંબંધી હવે વાત કરીએ તો એમાં એક 6 પદ આપેલા છે, એ 6 પદ ઉપરની આપણે વિચારણા અત્યારે કરવાની છે કે કઈ રીતે આપણે જ્ઞાનાવર્ણીય કર્મ બાંધી શકીએ છીએ, અથવા તો કઈ રીતે આપણે જ્ઞાનાવર્ણીય કર્મ બાંધ્યા હશે, અથવા તો કઈ રીતે આપણે હવે જ્ઞાનાવર્ણીય કર્મ બાંધીશું. એટલે કે પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર. પાસ્ટમાં કઈ રીતે બાંધ્યા હતા, પ્રેઝન્ટમાં કઈ રીતે બાંધીએ છીએ અને ફ્યુચરમાં કઈ રીતે બાંધીશું. જો આપને આ ખબર પડી જાય કે આ 6 પ્રકારથી જ્ઞાનાવર્ણીય કર્મ બંધાય છે, તો સ્વાભાવિક છે કે આવું કાર્ય આપણે નહીં કરીએ. અને જો આવું કાર્ય આપણે નહીં કરીએ તો સીધી રીતે જ્ઞાનાવર્ણીય કર્મ નહીં બંધાય. જ્ઞાનાવર્ણીય કર્મ નહીં બંધાય તો સ્વયં મહેનત કરતા જ્ઞાનમાં વૃદ્ધિ અવશ્ય થાય. તો એ 6 પ્રકારમાંથી પહેલા પ્રકારની વાત આપણે કરીએ કે જ્યાં પદ આપેલું છે પુસ્તકમાં આપને, નાના પડી નિયાય. એટલે કે શું? જ્ઞાનના અને જ્ઞાનીના અવર્ણવાદ બોલે. તો પ્રશ્ન મનમાં શબ્દ ધ્યાનમાં આવતો હશે, અવર્ણવાદ એટલે શું? એટલે કે વાત અહીંયા એમ બતાવે છે કે જે આપણું જ્ઞાન છે અને એ જ્ઞાન આપનાર જે જ્ઞાની આત્મા છે,
પછી તે ગુરુ ભગવાન પણ હોય, કોઈ આપણા સદ શ્રાવક એટલે કે સાથે રહેનારા કોઈ શ્રાવક પણ હોય, એ કોઈ પણ હોઈ શકે છે. તો એ જ્ઞાની રૂપે અને એ જે આપી રહ્યા છે તે જ્ઞાન એમના માટે શું હોય? અવર્ણવાદ. અવર્ણવાદ એટલે કે એમના માટે સારું ના બોલનારા. તો કેવું હોય વાક્ય? આવું તો કઈ જ્ઞાન હોતું હશે, એવી વાતો છે અહીંયા. તો જો જીવ જ્ઞાન માટે આવા શબ્દનો પ્રયોગ કરે તો તે જીવ અવશ્ય જ્ઞાનાવર્ણ્ય કર્મના ગાઢ અશુભ કર્મોનો બંધ કરે છે. કારણ કે બધાને ખ્યાલ હશે નોર્મલી કે લગભગ જેટલા ધર્મ છે જગતમાં કે વિશ્વમાં, એમાં સૌથી વધારે ત્યાગ માટે આપણો જૈન ધર્મ પ્રસિદ્ધ છે. કારણ કે આપણે જૈન ધર્મ બોલીએ છીએ કે ત્યાગ ધર્મ બોલીએ છીએ, એક જ વસ્તુ બેસે છે. એટલે કે જે આપણા ધર્મમાં ત્યાગની વાત કરીએ છીએ આપણે, કારણ કે કંઈક ને કંઈક આપણે, તમને ધ્યાન હોય તો જ્યારે પણ આપ અહીંયા ઇન્ડિયામાં હો, આવો ભગવંત આદિને વંદન માટે જાઓ, તો ભગવંતને વંદન કર્યા પછી એ ભગવંત શું કે તમને? આજે શું નિયમ લેશો? આજે શાનો ત્યાગ કરશો? શું કામ? કારણ કે આપણો જ ધર્મ આના ઉપર તો ટકેલો છે, ચાલે છે. માટે અહીંયા કીધેલું છે કે ક્યારે પણ આવા જ્ઞાન માટેના જ્ઞાન ઉપર અપશબ્દ એટલે કે મિસબિહેવ રૂપી શબ્દ ન થવા જોઈએ, વાક્ય ન બોલાવા જોઈએ. જેમ જ્ઞાન માટે ક્યારે આવા શબ્દનો ઉપયોગ ન કરીએ, તે જ રીતે જે જ્ઞાન આપનાર જ્ઞાની છે એના માટે પણ ક્યારે ખરાબ શબ્દનો પ્રયોગ થવો જોઈએ નહીં. નહીતર કહેવાય ને કે અમુક વખતે બોલાય, આ તો ખાલી બોલ બોલ કર્યા કરે છે, પણ કરે છે કેટલું પોતે? ખાલી અમને જ કે કરે છે, આ છોડો, આ છોડો, આ છોડો, એમાંથી 1% પોતે તો કઈ છોડતા નથી. આવા પ્રયોગ પણ આપણા મુખમાંથી ન નીકળવા જોઈએ. અર્થાત કે જે વાત થઈ જ્ઞાન માટે અને જ્ઞાની માટે ક્યારે ખરાબ વિચાર કે ખરાબ વાક્ય આપણે બોલવા જોઈએ નહીં. જો બોલશું તો સૌથી ગાઢ જ્ઞાનાવર્ણ્ય કર્મનો બંધ કરશે અને એને છૂટતા, એનો નષ્ટ થતા બહુ વર્ષો વીતી જશે. અને એની પાછળ ગમે તેટલો પછી પુરુષાર્થ કરશું, એ જ્ઞાન આપણે નહીં ચડે તો નહીં જ ચડે. એટલા માટે આ એક પેલું કારણ બતાડ્યું શાસ્ત્રકારે કે જ્ઞાન અને જ્ઞાની માટેના અપશબ્દો ક્યારે બોલવા નહીં. બીજું, નાનો નિમ્નો વણી જાય શબ્દ છે, એટલે કહે છે તે જ્ઞાન પમાડનાર ના ઉપકાર ભૂલે. જેની પાસે જ્ઞાન લીધું હોય તેના નામ છુપાવે. આ એકદમ સરસ વસ્તુ છે અહીંયા. અને આ છે ને લગભગ સુધી વર્તમાનમાં ચાલતી વસ્તુ છે. કારણ કે આ જે જ્ઞાન પમાડનાર જે ગુરુ ભગવંત હોય કે કોઈ વ્યક્તિ હોય, એના ઉપકારો છે ને સાદી રીતે જો જલ્દી ભૂલી જાય છે. જેમ કે કહીએ આપણને કે હું પોતે નાનપણમાં નાના હતા ત્યારે જેમણે આપને કોઈ એક શબ્દનું પણ જ્ઞાન આપેલું છે, શું એમની ઉપરનો ઉપકાર આપણે હજી પણ યાદ કરીએ છીએ અથવા રાખ્યો છે? જેમ કે હું અન્ય વ્યક્તિનું તો ના કહું, હું મારા માટેની જ એક વાત કરું. જ્યારે અમે નાના હતા
10, 12, 15 વર્ષમાં અને પાઠશાળા જતા હતા ભણવા માટે, ત્યારે જે વ્યક્તિ અમને ભણાવતું હતું એ અત્યારે કોઈક બિઝનેસમાં છે અને અત્યારે અમે પંડિત છીએ. તો શું હવે એ વ્યક્તિ બિઝનેસમેન અમને રસ્તામાં મળશે તો શું એ વ્યક્તિનો ઉપકાર યાદ આવશે? એમની ઉપરનો બહુમાન ભાવ થશે? એમનું મુખાકૃતિ જોઈને મસ્તક નમશે? તો કે ના, નહીં નમે. કારણ કે મનમાં વિચાર આવી જશે એ તો બિઝનેસમેન છે ને હું પંડિત છું, હું શું કામ માથું નમાવું એમની સામે? પણ ભલે અત્યારે બિઝનેસમેન છે પણ તમને જ્ઞાનનો જ્ઞાન શીખવાડનાર એ જ વ્યક્તિ હતા. એટલા માટે અહીંયા શાસ્ત્રકાર એટલે કે આમાં કે છે કે જો જ્ઞાન પમાડનારનો જો ઉપકાર તમે ભૂલી જાઓ તો પણ ગાઢ એવું જ્ઞાનાવર્ણ્ય કર્મ બંધાય છે. અને બીજી વસ્તુ એ પણ વર્તમાન કાળ માટે સૌથી કહેવાય ને કે પ્રસિદ્ધ ચાલતી આવે છે, જેની પાસે જ્ઞાન લીધું હોય તેનું નામ છુપાવે. જેમ કે કહેવાય કે એના માટે પણ અમે એક દ્રષ્ટાંત આપીએ. એ કદાચ કલ્પના કરીએ કે કોઈ ગુરુ ભગવંતને અમે મળવા ગયા અને ભગવંત પૂછે કે તમે કોની પાસે ભણેલા છો? હવે કલ્પના કરો કે ત્યાં કોઈક મુનિ પાસે અમે ભણેલા હોઈએ અને એ મુનિને કોઈ ઓળખતું નથી અને એમના સમુદાયના જે એટલે કે ગચ્છાધિપતિ હોય એમને બધા ઓળખતા હોય તો મુનિનું નામ નહીં આપીએ આપણે ક્યારે, ખાલી એમ કહીશું કે આ ગચ્છાધિપતિ કે આમની નિશ્રામાં અમે ભણ્યા છીએ. પણ સાથે નામ પણ આપો કે કયા કોની પાસે ભણ્યા છો. નિશ્રા એમની હતી પણ ભણાવનાર કોણ હતું? વસ્તુ આજ બનતી હોય છે. કારણ કે વિચારીશું કે આમનું નામ આપશું, આમને તો કોઈ ઓળખતું નથી, તો પછી વાત આગળ બનશે કેવી રીતે મારી? એટલા માટે કરીને ભણનાર વ્યક્તિ પોતાના જે ગુરુ છે જેમની પાસેથી જ્ઞાન લીધેલું છે એ જ્ઞાનને તે શું કરે છે? જ્ઞાનીનું નામ તે છુપાવે છે. પછી કારણ કોઈ પણ હોય, એક કારણ તો મેં બતાવ્યું, બીજું કારણ એવું પણ હોય અમુક જે જીવો છે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી અહમ એટલે કે ઈગો આવી જાય ત્યારે જો કોઈ જીવ એમને પૂછે કે કોની પાસે ભણ્યા, મારે કેમ કોઈની પાસે ભણવાની જરૂર છે, આપણામાં આટલું બધું છે કે જાતે જ વાંચતા આવડી ગયું છે. આવા શબ્દોનો પણ પ્રયોગ થાય છે. એટલા માટે કરીને પુસ્તકમાં અને વિદ્વાનો ગુરુ ભગવાન તો કહેતા હોય કે ક્યારે પણ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી ઈગો આવવો જોઈએ નહીં. અને જેમણે આપને જ્ઞાન શીખવાડ્યું છે થોડુંક કે વધારે, એક દિવસ કે એક વર્ષ, એમનો ઉપકાર ક્યારે પણ ભૂલી ના શકાય. એવું ના હોય કે જેમને આપણે 5-7 વર્ષ ભણાવ્યું એમનો જ આપણી ઉપર ઉપકાર છે, કે જેમણે 5-7 દિવસ ભણાવ્યું છે એમનો ઉપકાર ન હોય. કારણ કે સાદી રીતે છે કે જો અમે પાઠશાળામાં ન જતા હોત, એમણે અમને ન ભણાવ્યું હોત તો અત્યારે અમે આ સ્થાન ઉપર ન બેઠા હોત કે હું આપની સામે ભણાવી શકું. એમણે પાઠશાળામાં ભણાવ્યું, જિજ્ઞાસા જગાડી, પછી આગળ રુચિ જાગી, થોડુંક વધારે ભણ્યા અને અત્યારે થોડાક આ સ્થાનમાં આવ્યા કે બીજા 2-5 જણને જ્ઞાનનો લાભ અમે આપી શકીએ. તો એમની પાછળનું અત્યારે અમે જે ભણાવીએ છીએ એમની પાછળનું મૂળ કારણ કોણ? તો જે પાઠશાળામાં ભણાવનાર જે પંડિતો છે, શિક્ષક શિક્ષિકા બહેનો છે એ છે. એટલે અવશ્ય એવા જીવોનો પણ ઉપકાર ક્યારેય આપણે ભૂલવો ના જોઈએ. જો નહીં ભૂલીએ તો જે આવરણો છે એને આપણે તોડી શકીશું અને જો ભૂલી જઈશું તો તે આવરણો આપણે વધારે ગાઢ બાંધીશું. આ આપણું બીજું કારણ થયું.
ત્રીજું કારણ, જ્ઞાન ભણવામાં અંતરાય પાડે. જેમ કે આ અમુક વસ્તુ કહેવાય ને કે આપણા વર્તમાન કાળમાં છે ને એકદમ પ્રેક્ટિકલ બેસે એવી વાતો છે. કારણ કે અમુક જીવો એવા હોય છે, અમુક વ્યક્તિ પર્સન એવા હોય છે કે પોતે તો ના ભણે, બીજું કોઈ ભણતું હોય ને તેને ભણવા પણ ન દે. ત્યારે કહેવાય છે કે આ વસ્તુ આપણે પોતાના જ જ્ઞાનમાં અંતરાય પાડીએ છીએ. આજે આપણે કોઈ બીજાને રોકીએ છીએ જ્ઞાન માટે, એ એક કર્મ જ્યારે બંધાશે આપણા ઉપર તો ભવિષ્યમાં આપને જ જ્ઞાન ચડશે નહીં. માટે આ કહે છે કે જ્ઞાન ભણવામાં અંતરાય પાડીશું તો પણ ગાઢ જ્ઞાનાવણીય કર્મનો બંધ છે. જેના માટે કહેવાય ને કે આ આપણી બાલ્ય અવસ્થા, કારણ કે બધી વસ્તુની શરૂઆત છે ને ત્યાંથી જ થાય છે. પાઠશાળામાં જો હોઈએ ત્યાં એક નિયમ હોય છે. હવે તો પાઠશાળા હોય કે અત્યારની આપણી આ સિસ્ટમ જે છે ઓનલાઈન હોય, એમાં જો એક જણ જોડાય ને તો એ 10 ને લઈને આવે છે. અને એમાં પાછું વિપરીત પણ બને છે. જો એક જણ ના આવતો હોય ને તો એ 10 ને ખેંચીને જાય છે. હવે આ બંને વસ્તુ છે. જો એક જણ આવે છે એ 10 ને લઈને આવે છે તો એ જ્ઞાનના બહુ ગાઢ પુણ્યનો પ્રબંધ કરે છે. અને કોઈ પૂર્વભાવના જો એના જ્ઞાનાવરણીય કર્મ બાંધાયેલા હશે તે અવશ્ય તે તોડે છે. પ્રીતતા માટેનું કે એક જતો નથી તો બીજાને પણ ખેંચીને પાછો લઈ જાય છે. એ આવા જ્ઞાનાવરણીય કર્મને ગાઢ અશુભ રૂપે તે બાંધે છે. એના માટે આપણે આ ત્રીજો પોઈન્ટ થયો, જ્ઞાન ભણવામાં અંતરાય પાડે. એ ક્યારે પણ થવું જોઈએ નહીં. ઉપરથી જેટલા આવશે એટલા વધારે લાભ છે, બધાને લાભ છે. કારણ કે જ્ઞાન માટે કહેવાય છે જ્ઞાન આપતા વધે છે. અને આ વસ્તુ પ્રેક્ટિકલ છે. સમજીએ કે કદાચ હું જ્ઞાન મારી પાસે થોડું ઘણું છે, બહુ તો છે નહીં, તો હવે એ થોડું ઘણું હું જ્યાં સુધી બીજાને નહીં આપું ત્યાં સુધી એ વસ્તુ મારા મગજમાં પણ યાદ કેવી રીતે રહેશે. હવે કે જેમ કે આ કર્મ પ્રકૃતિ છે આપણી, ભણી લીધું ખરી, જ્ઞાન લઈ લીધું ખરી, પણ જ્યાં સુધી હું કોઈને આપીશ નહીં ત્યાં સુધી મારામાં પણ વધશે કઈ રીતે. અને જો નહીં જ આપું 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ પછી હું ભૂલી જઈશ. એટલા માટે કહેવાય કે જ્ઞાન આપવાથી વધે છે અને એનો અંતરાય ન કરતા તે જ્ઞાન ડબલ વધે છે. માટે અહીંયા કહેવાય છે કે ક્યારે જ્ઞાન ભણનારની અંદર અંતરાય ન કરવો જોઈએ. હવે આગળ વાત કરીએ ચોથા નંબરમાં, જ્ઞાનની અને જ્ઞાનીની આસાધના કરે. જ્ઞાન અને જ્ઞાનીની એમાં ખાસ જે આપણે વિચારવાનું છે જ્ઞાન માટેનો, તો વિચારાય છે કે જ્ઞાનની આપણા દ્વારા, એટલે કે આપણે જ્ઞાનની આસાધના કેવી રીતે કરીએ છીએ. અને જ્ઞાનીથી કોણ કોણ આવે? પુસ્તક છે, ભણાવનાર છે, પછી પુસ્તક માટે જે આપણે ઠવણી રાખીએ છીએ તે છે. એ બધી જ વસ્તુનો આપણો ઉપયોગ અવશ્ય હોવો જોઈએ. પુસ્તક છે તો એ ફાટેલી ન થવી જોઈએ, એનું ધ્યાન રાખવું. પુસ્તક ઉપર પૂઠું અવશ્ય ચડાયેલું હોવું જોઈએ. પુસ્તકને હંમેશા બરોબર રાખવાની. એ બધી જવાબદારી આપણી છે. ભલે આપણે કહેવાય કે વાંચવા માટે પણ જ્ઞાન ભંડારની કે કોઈ અન્ય વ્યક્તિને પુસ્તક લઈને આવ્યા હોઈએ,
હવે તે વસ્તુ અત્યારે આપણી પાસે છે હમણાં, તો એનો આપણે આપણી રીતે વ્યવસ્થિત ધ્યાન ઉપયોગ રાખવાનો છે. તો આ પણ એક પ્રકારની આશાતનાથી આપણે બચી શકીએ છીએ. તે જ રીતે જ્ઞાનની પણ આશાતના ક્યારે કરવી ના જોઈએ. જેમ કે કહીએ ને કે જ્ઞાનની આશાતના કેવી રીતે આપણાથી થાય છે, તો અત્યારે નોર્મલી જે આપણે કહીએ છીએ કે જે ન્યૂઝપેપર હોય છે કે જે આપણું કોઈ પણ એક પેપર હોય છે, એ પેપર ઉપર રાખીને આપણે ખાતા હોઈએ છીએ. એ જો વધારે આપણે કહીએ કાં તો ઓફિસમાં હોઈએ, ટિફિન લઈ ગયા હોઈએ ને કદાચ ત્યારે ન્યૂઝપેપરનો ઉપયોગ કરતા હોઈએ, અથવા તો કોઈ પણ પ્રકારનું ફૂડ ખાવા માટે પણ આવા ન્યૂઝપેપરનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો એ ન્યૂઝપેપર છે કે કોઈ પણ પેપર છે, એની ઉપર જો આ ખાવાનું રાખીએ છીએ આપણે, તો આ પણ એક પ્રકારની જ્ઞાનની અક્ષર છે, વર્ણ છે, એની એક આશાતના જ છે. આવું પણ ક્યારે ન થવું જોઈએ. પુસ્તક ક્યારે પણ નીચે ન હોવી જોઈએ, કાં તો એ ઠવણી ઉપર કે કોઈક વસ્તુની ઉપર તેને રાખવી આવશ્યક છે. કારણ કે નોર્મલી કહીએ ને કે આપણે જે વસ્તુનું બહુમાન આપતા હોઈએ છીએ, આના માટે હું આપને એક દ્રષ્ટાંત સારું આપું. કોઈક વ્યક્તિ આપણા ઘરે આવ્યું છે, રિસ્પેક્ટેબલ પર્સન છે આપણા માટે, તો શું આપણે એને બેસવા માટે નીચે જગ્યા આપીશું, પટમાં બેસાડીશું એમને કે આવો આવો નીચે બેસો, તમે આવો આવો નીચે બેસો તમે, એવું કહીશું આપણે? તો કે ના, આવું તો આપણાથી કેવી રીતે કહેવાય? નીચે તો થોડી બેસાડાય ગેસ્ટને, અને એ પણ આપણા રિસ્પેક્ટેબલ હતા કોઈ વ્યક્તિ. તો બસ જેમ આપણે કોઈ પર્સન ઉપર રિસ્પેક્ટ રાખીએ છીએ, એમને ઉપર બેસાડીએ છીએ, તેમ એટલી જ નહીં, એનાથી 10 ગણી કે 100 ગણી રિસ્પેક્ટ આપણે બુક્સ, અને જે બુક્સ જ્ઞાન અને જ્ઞાની ઉપર હોવી જોઈએ. એ દ્રષ્ટાંતથી હું માત્ર વિચારીને કહું છું કે પુસ્તક પણ આપણે નીચે ક્યારે ન હોવી જોઈએ. કાં તો કોઈ ઠવણી છે એની ઉપર રાખો, ટેબલ ઉપર રાખો, કે વોટ એવર ડેસ્ક ઉપર રાખો, કોઈ પણ વસ્તુની ઉપર એનું સ્થાન હોવું આવશ્યક છે. તો કહેવાશે કે આપણે તે વસ્તુને રિસ્પેક્ટ છે, નહીતર કહેવાશે કઈ રીતે? એના માટે હું એ જ બીજું દ્રષ્ટાંત આપને આપું. કોઈ ગેસ્ટ હશે, એને આપણે પાણી શેમાં આપશું? ગ્લાસમાં ભલે આપશું, પણ ટ્રે લઈને જઈશું. એ આમ છૂટો ગ્લાસ નથી આપવાના, અથવા તો ખાલી પણ ગ્લાસ લઈને નથી જવાના. ટ્રેમાં ગ્લાસ રાખશું, પછી પાણી રાખીને આપણે એમને આપશું. તો તે જ રીતે જ્યારે બુક્સ એટલે કે પુસ્તક આપણે કોઈકને આપવાની આવે છે, ત્યારે આપ માટે વાત નથી, જનરલ વાત છે કે પુસ્તક લોકો શું કરે છે, આપવા માટે આમ દૂરથી નાખી દે છે, અથવા તો નીચે હોય બેઠા હોઈએ તો નીચેથી આમ ઘસેડીને આપી દે છે. તો આવી આપણે અનેક પ્રકારની નાની નાની બાબતો છે આ, કે જેને આપણે શું કરવાનું છે, ધ્યાનમાં રાખવાનું છે. કારણ કે આ નાની નાની બાબતો જ છે ને આપણે જ્ઞાનાવણીય કર્મનો બંધ કરાવે. વસ્તુ ખબર છે ને નથી કરતા તો તે ક્વેશ્ચન માર્ક રૂપે છે, પણ જો નથી ખબર ને હવે ખબર પડે છે, તો તે વસ્તુ હવેથી આવી ના થવી જોઈએ. કારણ કે આ જે આશાત્મા માટેનો શબ્દ છે આપણો, એ વિચારવા જઈએ તો એના માટેની ઘણી લાંબી પ્રોસેસ છે આપણી. એક એક વસ્તુનું પણ આપણે જો ચિંતન કરવા જઈશું તો વિચારવાનું છે કે દિવસ દરમિયાન આપણે આવું કેટલું કરીએ છીએ. કે જ્ઞાન માટે એટલે કે પુસ્તક માટે, ન્યૂઝપેપર છે અથવા જ્ઞાની કોઈ છે,
એ બધાની આપણે કઈ રીતે આસાધના કરતા હતા જે નથી ખબર ત્યારે. હવે આપણે એમનાથી કઈ રીતે બચવાનું છે. તો આ બધી નાની નાની વસ્તુઓને ધ્યાનમાં રાખવાની છે. અને એના માટે પણ બીજું એક પ્રેક્ટિકલ દ્રષ્ટાંત છે, એને હું કહી દઉં. બોલપેન છે આપણી, એ બોલપેન પણ આપણે મોઢામાં નાખીને રાખતા હોઈએ છીએ. એ પણ ન થવું જોઈએ. કોઈક વ્યક્તિ મોઢામાં પેન રાખે છે, કોઈક નાના બાળકો કે કોઈક વ્યક્તિ પગમાં પેન રાખીને ફેરવતું હોય છે, કોઈક વ્યક્તિ કાનની પાછળ રાખીને બેઠવું હોય છે. તો આવી વસ્તુ પણ એક આસાતના રૂપની જ વાત છે. અને બીજી ખાસ જે આપને અવશ્ય ખ્યાલ જ છે, છતાંય કહું છું, ખાતા ખાતા ક્યારે પણ જ્ઞાન ભણવું ન જોઈએ. આ પણ એક મોટી જ્ઞાનની આસાધના જ કહેવાય છે. ખાતા ખાતા જ્ઞાન ભણીએ તો એ જ્ઞાન ક્યારે પણ ચઢે નહીં. કારણ કે હમણાં જ કીધું ને કે આપણે બધી વસ્તુમાંથી ભૂલી જવાનું છે, બધી વસ્તુને ભૂલી જવાની છે, તો જ આ વસ્તુ આપણી અંદર આવશે. પણ કદાચ એમ કહો કે ખાતા ખાતા જો આપણે ભણતા હોઈશું તો આપણું ધ્યાન ખાવામાં હશે કે ભણવામાં હશે. કારણ કે એક સાથે બે નો ઉપયોગ ક્યારે ન થઈ શકે. એક સમયે એક જ ઉપયોગ હોય. એક સમયની વાત કરું છું. લોકોની જે મેન્ટાલિટી છે ને કે હું તો એક સાથે બે કામ કરી દઉં છું, એ ક્યારે નથી થતું. કારણ કે આપણે સેકન્ડ ની પણ કલ્પના નથી કરી શકતા કે એક સેકન્ડ ક્યારે નીકળી ગયું. તો આ તો સમય તો એનાથી પણ નાનો છે. કારણ કે કહેવાય છે કે એક સમયમાં પણ અનંત સેકન્ડો નીકળી જાય છે. તો વિચારવાનું કે એવા માની એક સમયની વાત કરું તો એવા એક સમયમાં બે વસ્તુ ક્યાંથી કરી શકીશું. તો એ આપણી કલ્પના થઈ જ નથી શકતી કે એક સાથે બે કામ કરવામાં આવે. એટલા માટે જે મૂળ વાત આપણી ચાલી રહી છે કે જ્ઞાનની આસાધના ખાતા ખાતા અભ્યાસ કરીએ તો પણ બની શકે છે. આ રીતે જ્ઞાની માટેના અપશબ્દો, જ્ઞાની ઉપરનું કોઈ પણ પ્રકારનો ખરાબ વિચાર, આ જ બધી વસ્તુ જ્ઞાનીની પણ અસાધના રૂપે કહેવાય છે. અથવા તો પુસ્તકને પગથી લાત મારી હોય, આવા કોઈ પણ પ્રકારના કાર્ય છે, એ બધું એક આસાધના રૂપની જ વિચારણામાં આવે છે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખવાની છે હવેથી કે કોઈ પણ પ્રકારની આપણા થકી આસાધના ન થવી જોઈએ. અને જો આપણે નથી જ કરી રહ્યા તો બહુ જ સારું છે. તો જો આપણી આજુબાજુ કોઈ કરતા હોય કે આપણા પરિવારજનમાંથી કોઈના દ્વારા થતી હોય તો એ પણ આપણે બચાવવાની છે. કારણ કે જો એ જ્ઞાન અને જ્ઞાનીની આસાધના આપણે બચાવીશું તો અન્ય જીવનું પણ જ્ઞાનાવર્ણીય કર્મ નહીં બંધાય અને આપણું જે બંધાયેલું છે તે પણ તૂટવાની સંભાવના વાળું છે. એટલે આ વસ્તુને આપણે ખાસ ધ્યાનમાં રાખી અને જ્ઞાન જ્ઞાનીની આસાધનાથી બચવા માટેની વાત કરેલી છે આપણે. તો જોઈએ આપણે આજ માટે 4 પોઈન્ટ આપણે જોઈ લીધા કે આપણે કઈ રીતે જ્ઞાનાવર્ણીય કર્મ બાંધી શકીએ છીએ. રિપીટ કરવા પૂરતું ખાલી બોલી દઉં. જ્ઞાનના જ્ઞાનીના અવર્ણવાદ થાય, જ્ઞાન પ્રમાણના ઉપકાર ભૂલે અને જેની પાસે જ્ઞાન લીધું હોય તેનું નામ છુપાવે, જ્ઞાન ભણવામાં અંતરાય કરાવે અને જ્ઞાન જ્ઞાનીની આસાધના કરે. હવે જે બે વાત બાકી છે, જ્ઞાન જ્ઞાની કે જ્ઞાનના સાધનો ઉપર દ્વેષ કરવો અને બીજું જ્ઞાની સાથે ખોટો વિવાદ, ક્લેશ કે ઝઘડા કરવા. તો આ બે વસ્તુ આપણે આપણા જીવનમાં કેવી રીતે કરીએ છીએ, આપણા દ્વારા કેવી રીતે બંધાય છે, એની વાત હવે આપણે આવતા જ્ઞાન ગોષ્ઠીમાં વાતો કરશું. જય જિનેન્દ્ર.